હેલો ગાઈઝ, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે મેંગો શ્રીખંડ। મેંગો શ્રીખંડ એટલે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જે શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે અને શ્રીખંડ તો ઉનાળાનો એક રાજા કહેવાય છે, જેથી અત્યારે કેરીની સિઝન પણ ચાલી રહી છે। તો આજે આપણે મેંગો શ્રીખંડ બનાવીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 લીટર દૂધ લીધેલું હતું અને તેને મેં જમાવી દીધું હતું। હવે આપણે તે દૂધને એટલે દહીં બની ગયું અને હવે આપણે તે દહીંને બાંધીને તેમાંથી આપણે શ્રીખંડ બનાવીશું। તો હું અહીંયા અત્યારે મેંગો શ્રીખંડ બનાવું છું, તો મને થયું હું તમારી સાથે શેર કરું। ઓકે, તો હવે આપણે આગળ જોઈએ। જુઓ ફ્રેન્ડ્સ, આજે હું અહીંયા મેંગો શ્રીખંડ બનાવવા જઈ રહી છું। તો અત્યારે મેં દહીંને આ રીતે કપડામાં બાંધી દીધેલ છે। તો તમે તેનું જોઈ શકો છો, પાણી તે નીતરે છે અને આ બધું પાણી નીતરી જાય, મસ્કો થઈ જશે પછી આપણે તેનો શ્રીખંડ બનાવીશું। ઓકે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે આપણે 2-3 કલાક રાખ્યું હતું દહીંને બાંધીને। તો હવે આપણે તેને છોડીશું અને હવે આ રીતે આપણે તેને કાઢી લઈશું। આ રીતે આપણા દહીંનો મસ્કો બધો પાણી નીતરી ગયું છે અને હવે આ રીતે રેડી છે। તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લેશું। તો આ રીતે આપણે આ દહીંનો મસ્કો બાઉલમાં કાઢી લીધો છે। હવે આપણે તેમાં ખાંડ નાખીશું। હવે આપણે તેમાં 8 થી 10 ચમચી ખાંડ નાખીશું। તમને તમારી રીતે ગળ્યું જે મુજબ જોતું હોય તે મુજબ તમે નાખી શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, હવે ખાંડ નાખીને મિશ્રણને હલાવી લીધું છે। હવે આપણે તેમાં કેરીનું પ્યુરી નાખીશું। અહીંયા મેં આ રીતે 1 કેરીની પ્યુરી કરી લીધી છે। તો હવે આપણે તેમાં ઉમેરીશું। આ રીતે આપણે પ્યુરી નાખીને હલાવી લેશું। હવે આપણે આ રીતે 1 કેરીના પીસીસ કરી લીધા છે, તો તે આપણે હવે આપણા શ્રીખંડમાં ઉમેરીશું। આ રીતે ઉમેરી અને હવે આપણે તેને હલાવી લેશું। તો અહીંયા આપણો આ રીતે મેંગો શ્રીખંડ રેડી છે। હવે તેને આપણે ચિલ્ડ કરવા માટે ફ્રીજમાં રાખી દઈશું 2 કલાક। એકદમ ચિલ્ડ ઠંડુ થઈ જાય પછી આપણે તેને સર્વ કરીશું।